સુઈગામ જીઆરડી ભરતીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ। નકલી જીઆરડી સભ્યો ઊભા કરી નાણાં ઉચાપતનો આરોપ લાગ્યો છે। સગીર વયના વ્યક્તિઓએ પોતાની ઓળખ છુપાવી હતી। જીઆરડીમાં ભરતી થઈ ગઈ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે। જીઆરડીમાં માનદ અધિકારી દશરથ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે। પોલીસ ક્લાર્ક અને પૂર્વ જીઆરડી નાયક સહિત 14 સામે ફરિયાદ નોંધાવાઈ છે। ખોટા આઈ કાર્ડ, ખોટી હાજરી પુરાવી પગાર લેતા હોવાનો પણ આક્ષેપ છે। છે કે 2018ની અંદર હું સોઈગામ પોસ્ટ જીઆરડી ખાતામાં ફરજમાં નિમણૂક થયેલો હતો અને 2022માં મને માનદ અધિકારી તરીકેનું પોસ્ટિંગ મળેલું સોઈગામ ખાતે। ત્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી હોવાથી કેટલાક ડુપ્લિકેટ આઈ કાર્ડ ધરાવતા હોય એ લોકો વોટિંગ માટે આવેલા અને મને ખબર પડી કે હું 2018થી ફરજમાં છું, આ લોકોને ક્યારે જોયા નથી। એનો આઈ કાર્ડ ચેક કરતા 2013નું મળેલું, એટલે એની પછી મેં રેકોર્ડ અંગાતે ખાતરી કરી મેં તો બરોબર। તેમાં આ લોકો સગીર વયના હતા 5 લોકો। એમાં કેસર ખાન, સદર ખાન, મલેક છે એ એનું આઈ કાર્ડ છે જીઆરડીનો છે 2013નો છે અને એનો જન્મ 2003નો છે અને પોતે પહેલો ધોરણ 2010ની અંદર પહેલું ધોરણ ભણેલા છે। 18 સુધી પ્રાથમિક શાળામાં 8 વર્ષ અભ્યાસ કરેલો છે અને 2022માં પહેલો પગાર લીધો ને ત્યારે તે પોતે 17 વર્ષના છે સગીર વયમાં। અને આની મેં રજૂઆત કરેલી, એસપી કચેરીએ કરેલી, તો મને આના ધોરણે ખોટી રીતના આક્ષેપો કર્યા છે એવી કરી મને ડિસમિસ કાયમી ધોરણે કરી દેવામાં આવ્યો છે અને એ લોકો દ્વારા કે આનો તારે આ પગાર બનાવવો પડશે, અમે આ ખોટા આઈ કાર્ડ હોય કે સાચા હોય તારે પગાર બનાવે, નકા તને કેનાલમાં મારી ફેંકી દઈશું।